નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન લેક્ચરમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સબ્જેક્ટ ઇંગ્લિશમાં યુનિટ 2 એનો રીડ 2 ભણીશું આપણે. શેપર શેપર્ડ, શેપર શેપર્ડ એટલે કે ઘડવૈયાનો ઘાટ, ઘડનારો ઘડાઈ ગયો, એનો જે મતલબ થાય છે ઘડવૈયાનો ઘાટ. તો અહીંયા હરીન્દ્ર ચટ્ટોપાધ્યાય દ્વારા સરસ મજાની પોએમનું નિરૂપણ કરવામાં આવ્યું છે. તો મિત્રો, એ કવિતા આપણે જોઈશું. એની પહેલા કાવ્યનો ટૂંકો પરિચય આપી દઈએ થોડો, કે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય ભારત સરકાર તરફથી પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો આ હરીન્દ્રનાથને ચટ્ટોપાધ્યાયને. તે એક ઉત્તમ પ્રકારના સાહિત્યકાર, નાટ્યકાર, સંગીતકાર હતા. તેમણે એક કલા તરીકે નાટકમાં પણ પોતાનું યોગદાન આપેલું. એક કલા સાહિત્ય ક્ષેત્રે પોતાને મોટું યોગદાન આપવામાં આવ્યું હતું. અને એના પછી કહેવાય છે કે શેપર શેપર્ડ તેમના દ્વારા લખવામાં આવેલું સુંદર કાવ્ય છે. શેપર શેપર્ડ આ કવિતા એમના દ્વારા લખવામાં આવેલી કાવ્ય છે. તો એ કવિતાને આપણે કહ્યું છે કે શેપર શેપર્ડ દ્વારા પોતે લખવામાં આવેલું એક સુંદર કાવ્ય છે. શેપર એટલે કે ઘડવૈયો અને શેપ્ડ એટલે કે એનો ઘાટ, એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એના પછી જ્યારે વ્યક્તિ યુવાન હોય છે ત્યારે કેટલા સ્વપ્નો જુએ છે. યુવાની અવસ્થાની અંદર વ્યક્તિ કેટલા બધા સ્વપ્નો જોતો હોય છે, પરંતુ તે જ વ્યક્તિ જ્યારે પરિપક્વ બને છે ત્યારે તેના વિચારોમાં સ્થિરતા આવે છે. પોતાનો પરિપક્વ એટલે પોતાનો પગભર બને છે ત્યારે પોતાના વિચારોની અંદર સ્થિરતા આવતી હોય છે. આ કાવ્યમાં દરેક સ્ટાન્જામાં કવિના જે દરેક સ્ટાન્જાની અંદર કવિના જે સમયાંતરે પરિવર્તન પામેલા વિચારોને કવિએ અંકિત કર્યા છે. ઘણા બધા પરિવર્તન આવ્યા છે, એને કઈ રીતના પોતે અંકિત કર્યા એની ચર્ચા કરી છે. તો મનોભાવ રીતે કાવ્ય રજૂ કરેલું છે. તો કાવ્યને આપણે શાંતિથી જોઈશું. ફર્સ્ટ લાઈનમાં કીધું છે, ઇન ડે ગone by I used to be. ઇન ડે ગન કે એ દિવસો પૂરા થયા, કે બાય આઈ યુઝ ટુ બી એ દિવસો પૂરા થયા, કે અ પોટર who would feel જ્યારે હું કુંભાર હતો, કે એ દિવસો પૂરા થયા જ્યારે કે હું કુંભાર, પોટર એટલે કે ઘડો, ત્યારે કે હું કુંભાર હતો. કે પોટર એટલે ઘડો બનાવે છે, એને કુંભાર કહી શકાય. કે અ પોટર who would feel ત્યારે કે હું કુંભાર હતો. his fingers would the yielding clay એટલે કે જે હંમેશા અનુભવતો તેની આંગળીઓ મુલાયમ માટીના ચાકડા ઉપર ફેરવીને વિવિધ ઘાટ આપતી. કે his finger mold એટલે કે ઘડવું, એનો આકાર આપવો, કે મોલ્ડ. his finger mold the yielding clay મોલ્ડ એટલે કે આકાર આપવો, અને ક્લે એટલે કે માટી. એ કે શું કહે છે કે જે અમારા હંમેશા એવો અનુભવ કે એવું હું અનુભવતો બેઠો કે તેની જે આંગળીઓ જે છે ને એ મુલાયમ માટીને કે ચાકડા ઉપર ફેરવીને કે વિવિધ એને ઘાટ આપતી. કે ટુ પેટર્ન્સ ઓન હિઝ wheels પરંતુ કે હવે મોડે જાગેલા એક ડાપણને કારણે કે મેં તે કામ છોડી દીધું હતું. કે પરંતુ મેં શું કર્યું કે વિવિધ જે કાટ આપતું હતું, પરંતુ કે મોડો જાગેલા ડાપણને કારણે મેં એ કામને કે છોડી દીધું છે. કે બટ નાવ થોટ વિઝડમ લેટલી વન અને પછી કહ્યું છે કે that pride is day away, that pride has died away
I have ceased to be a potter and have learned to be a clay. To be the clay. એટલે કે અહીંયા કહ્યું છે કે વિજડમ, વિદ્યાર્થી મિત્રો અમુક શબ્દો પર ધ્યાન આપજો. વિજડમ, તો વિજડમ એટલે કે ડાપણ, અને ક્લે કહ્યું છે, ક્લે, તો ક્લે એટલે આપણે આગળ કીધું કે માટી, અને પોએટ, પોએટ એટલે કે કવિ. ઇન્યુમરલ, તો કહ્યું છે કે that pride has died away. I have ceased to be the potter and have learned to be the clay. કે મેં પરંતુ મોડે મોડે જાગેલા ડાપણને કારણે મેં તે કામને કે છોડી દીધું છે. મેં કુંભાર બનવાનું બંધ કર્યું છે અને હવે માટી બનવાનું શીખ્યો છું. કે મેં આ કુંભાર બનવાનું બંધ કર્યું અને હવે કે કીધું છે and have learned to be the clay, અને હવે કે મેં માટી બનવાનું શીખ્યો છું. કે એના પછી નેક્સ્ટ લાઈન કહે છે In other day I used to be. એ દિવસે હું કવિ બન્યો, એ દિવસે કે હું કવિ બન્યા કરતા કે a poet thought was pen. એ દિવસે કે હું કવિ બન્યો એના કરતા કે જેની પેન વડે માણસોના દિલ જીતવાના, કે જેની પેન વડે કે માણસોના was pen. Innumerable song would be come to win the heart of man. એટલે કે તો કહ્યું છે અહીંયા ઇન્યુમરલ એટલે કે અસંખ્ય, તો કહ્યું છે કે જેની પેન વડે કે માણસોના દિલ જીતવા અને અસંખ્ય ગીતો રચ્યા હતા, કે અસંખ્ય ગીતો મેં રચ્યા હતા. પરંતુ કે but now thought new got knowledge. પરંતુ હવે પહેલા ન હતા તેવા નવા જ્ઞાનના ઉદયથી, કે મેં પરંતુ પહેલા જે નતા ને એવા કે નવા જ્ઞાન which I had not had so long. I have ceased to be the poet and leaves have learned to be the song. એટલે કે કહ્યું છે કે પરંતુ હવે પહેલા ન હતા તેવા નવા જ્ઞાનના ઉદયથી મેં કે કવિ બનવાનું બંધ કર્યું છે. પહેલો નતો એવા ને એવા ઉદયથી કવિ બનવાનું મેં બંધ કર્યું છે, અને હવે કે and have learned to the song. અને હવે કે મેં ગીત ગાવાનું શીખ્યો છું. પહેલા જે કે હું કવિ હતો એ આખો સ્ટાન્જા પરથી કહીએ વિદ્યાર્થી મિત્રો. પહેલા કે જે હું કવિ હતો, શું કીધું? In learn that I used to be a poet thought was pen. Innumerable song would be come to win the heart of man. પહેલા કે દિવસો કે હું કવિ બન્યો કરતો એના કરતા જેની પેન વડે માણસોના દિલ જીતવા અને ગીતો કે રચ્યા કરતા, પરંતુ હવે કે પહેલા ન હોય તેવા નવા જ્ઞાનના ઉદયથી મેં કવિ બનવાનું બંધ કરી દીધું છે. કે which I had not had the so long. હવે કે જ્ઞાનના ઉદયથી કે મેં કવિ બનવાનું બંધ કર્યું છે. કે I have ceased to be the poet and have learned to be a song. હવે કે ગીત બનવાનું શીખ્યો છું. હવે કે કવિ મારે નથી બનવું, હવે કે મારે ગીત બનવું છે. કે એના પછી સેકન્ડ સ્ટાન્જા કહે છે I was fashioner of sword. ફેશનર એટલે ધાર કાઢનારો, અણી કાઢનારો, જેને કે સ્વર્ડ એટલે કે તલવાર. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ફેશનર એટલે ધાર કાઢનાર, સ્વર્ડ એટલે તલવાર, આ બે શબ્દો લેવામાં આવે છે. એ દિવસોમાં હું તલવાર કરતો હતો. I was fashioner of sword. એ દિવસોમાં હું તલવાર કરતો હતો. In day that now are gone. જે સેંકડો યુદ્ધભૂમિમાં કે which on the 100 battlefield એટલે યુદ્ધભૂમિ glittered and gleamed and shone. એટલે કે તો કહ્યું છે glitter એટલે કે ચમકતા, glint એટલે કે ચળકતા, glitter એટલે ચમકતા, glint એટલે ચળકતા. કે એટલે કહ્યું છે કે I was fashioner of sword in day that now are gone. એટલે કે એ દિવસોમાં હું તલવાર કરતો હતો, પણ which on the 100 battlefield glitter and glimmer and shone. તો કે
જે સેંકડો યુદ્ધભૂમિમાં ચળકાટ મારતી અને જે ઝળકતી હતી. એ શું કરતી હતી? સેંકડો યુદ્ધભૂમિમાં એ તલવાર કે ચળકાટ મારતી હતી અને કે ઝળકતી હતી કે. But now that I am brimming with the silence of the Lord, I have ceased to be sword maker and have learned to be the sword. એટલે કે but now that I am brimming with એટલે કે અત્યંત ખુશી સાથે ખુશી છલકાવી. વધારે પડતી ખુશી હોય, ખુશી સાથે ખુશી છલકાવી અને brimming with કહેવામાં આવે છે. પછી કહ્યું છે તો કે પરંતુ હવે હું ઐશ્વર્ય શાંતિની અનુભૂતિ કરું છું. હવે હું શું કરું છું? અત્યંત ખુશી મેળવવા માંગુ છું. કે કહ્યું છે the silence of Lord I have ceased to be sword maker. મેં તલવાર ઘડવાનું બંધ કર્યું છે. હવે sword maker એટલે કે તલવાર ઘડવાનું બંધ કર્યું છે. અને હવે કે and હવે have learned to be the sword. અને હવે કે તલવાર બનવાનું શીખ્યો છું. તલવાર ઘડવાનું બંધ કર્યું અને કે હવે હું તલવાર બનવાનું શીખ્યો છું. એના પછી સેકન્ડ કહ્યું છે in bygone time I used to be. બાયગન એટલે અગાઉના વર્ષોમાં, જૂના પુરાણા વર્ષોમાં કે a dream would hurl. I dream we હલ એટલે કે બૂમો પાડવી, અવાજ ઉઠાવવો. તો કહ્યું છે કે એ દિવસોમાં હું સ્વપ્નશીલ હતો. In bygone times I used to be a dream who would hurl. એ દિવસોમાં હું સ્વપ્નશીલ હતો, જે હંમેશા કે ગેરરીતિપૂર્વક માણેક અને મોતી એકઠા કરવા માંગતો હતો. કીધું છે on every side and insolence એટલે કે ગેરરીતિપૂર્વક. ઇન્સોલન્સ એટલે ગેરરીતિપૂર્વક. સેકન્ડ નીચે આપ્યું છે emerald and pearls. એમરલ્ડ એટલે કે માણેક, પર્લ એટલે કે મોતી. એમરલ્ડ એટલે માણેક અને પર્લ એટલે કે મોતી કી, જે હંમેશા ગેરરીતિપૂર્વક કે માણેક અને મોતી એકઠા કરવામાં માનતો હતો. કે શું કરવા માંગતો હતો? માણેક અને મોતીને એકઠા કરવા માંગતો હતો. પણ now that I am kneeling, પણ હવે હું સર્વ સત્તાધીશ ઈશ્વરને શરણે આવ્યો છું. સર્વ સત્તાધીશ જે kneeling એટલે ઘૂંટણે પડ્યો, એને નીચા નમીને પગે લાગવા આવ્યો છું. kneeling એટલે નીચા નમીને પગે લાગવા આવ્યો છું. હવે કે પરંતુ હવે હું અત્યારે કે સર્વ સત્તાધીશ કે ભગવાનને કે પગે લાગવા આવ્યો છું. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. ફીટ એટલે કે પગ, સુપ્રીમ એટલે કે સત્તાધીશને શરણે આવ્યો છું. પણ હવે કે હું સર્વ સત્તાધીશને બધાને શરણે આવ્યો છું. કે આઈ હેવ કેસ્ટ ટુ બી ધ ડ્રીમર. મેં સ્વપ્ન જોવાનું બંધ કર્યું છે. ડ્રીમર એટલે કે સ્વપ્ન. હવે કે મેં સ્વપ્ન જોવાનું બંધ કર્યું છે. કે એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ. અને હું સ્વપ્ન બનવાનું શીખ્યો છું. કે સ્વપ્ન બનવાનું હવે બંધ કર્યું અને હવે હું શું કરવા શીખ્યો છું? સ્વપ્ન બનવાનું શીખ્યો છું. કે પહેલા સપના જોતો હતો પણ સપના જોવાનું મેં બંધ કર્યું અને હવે સ્વપ્ન બનવાનું શીખ્યો છું. લાસ્ટ સ્ટાન્જા ફરતી વાર કે in bygone time I used to be a dreamer who would hurl on every side and isolance on emerald and pearls. એ દિવસોમાં હું સ્વપ્નશીલ હતો. એ દિવસોમાં હું કેવો હતો? સ્વપ્ન. bygone time and used to be dreamer and would be hurl. સ્વપ્નશીલ હતો. on every side to isolance, જે હંમેશા ગેરરીતિપૂર્વક of emerald and pearls, માણેક અને મોતી એકઠા કરવા માનતો હતો. હંમેશા ગેરરીતિપૂર્વક, અવ્યવહારિક પૂર્વક જે મોતી અને માણેક જે કિંમતી એને એકઠા કરવા માંગતો, ભેગા કરવા માંગતો હતો. એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. હવે પણ હું સર્વ સત્તાધીશ જેને કહી શકાય. બટ નાઉ ધેટ આઈ એમ kneeling એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ. પણ હવે કે હું સર્વ સત્તાધીશ ઈશ્વરને શરણે આવ્યો છું. આઈ હેવ ceased to be the dreamer. મેં સ્વપ્ન જોવાનું બંધ કર્યું છે. એન્ડ હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ્સ. અને હું સ્વપ્ન બનવાનું શીખ્યું છું. સ્વપ્ન જોવાનું બંધ કર્યું, સ્વપ્ન બનવાનું શીખ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, આ પોઈમાં અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. હવે જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ લેસન.